ઇન્ડિયન ગવર્મેન્ટ એક રોડ મેપ તૈયાર કર્યો છે કે આપણે 2047ની અંદર આપણે શું બનવું છે? વિકસિત ભારત. તો વિકસિત ભારત બનવું હોય ત્યારે શું જોઈએ? ગ્રોથમાં બધા પાર્ટિસિપેટ કરવા જોઈએ, ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ. ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ, સાથે સાથે આપણે શું હોવું જોઈએ? આપણે જોઈએ કે આપણો ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. ઇકોનોમિક સર્વેમાં એવું બધું કીધેલું છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એનો સરખો યુઝ કરેલો હોવો જોઈએ. બધા લેબર ફોર્સમાં બધા પાર્ટિસિપેટ કરતા હોવા જોઈએ. આપણા રિસોર્સિસ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન આપણે કરતું હોવું જોઈએ. ત્યારબાદ આપણા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બધા સરખી રીતે કામ કરતા હોવા જોઈએ. ઇન્સ્ટિટ્યુશન્સમાં બધા વસ્તુ આવી જાય, જેમ કે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી અને સાથે સાથે બધા સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. પછી સાથે સાથે આપણે જોઈએ તો શું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ થવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય તો ટેકનોલોજીસથી માંડી અને સારા વર્કફોર્સને ત્યાં જોબ એમની અંદર મળી જાય. પછી જે હાલમાં જે બધી ઇમર્જિંગ ટેકનોલોજીસ છે એમાં આપણે કાર્યરત રહેવું જોઈએ. એઆઈ છે, રોબોટિક્સ છે, 3D પ્રિન્ટિંગ છે, 4D છે, રાઈટ. પછી એનર્જી સેક્ટર છે. તો એનર્જી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનથી માંડી અને આપણે જે ગ્રીન ટ્રાન્ઝિશન તરફ જવું છે તો એનર્જી ખૂબ જરૂરની છે. હાલમાં શું કરીએ છીએ કે 50%થી 55% આપણે કોલ પર ડિપેન્ડન્ટ છીએ. તો આપણે કઈ રીતે ક્લીનર એનર્જીનો યુઝ કરીએ. પછી ક્લાઇમેટ એડેપ્ટેશન. હાલમાં જોઈએ છીએ કેટલા ફ્લડ્સ આવે છે. તો ફ્લડ્સના હિસાબે શું થાય? બધી વસ્તુ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેમેજ થઈ જાય. તો કેવું રેઝિલિયન્ટ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, કેવું એગ્રીકલ્ચર આપણે રેઝિલિયન્ટ હોવું જોઈએ, રાઈટ. એવું બધી વસ્તુ હોય છે. હવે એની અંદર મુદ્દો એ છે, પણ આની અંદર વર્કફોર્સમાં શું વાત કરી આપણે? સૌથી ફર્સ્ટ પોઈન્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ. વિમેન્સ છે એ 50% કોન્સ્ટિટ્યુટ થાય છે, રાઈટ. 50% મેન, 50% વિમેન. પણ એનો વર્કફોર્સમાં પાર્ટિસિપેશન કેટલું છે? તો એ આની અંદર કે છે કે વર્કર પોપ્યુલેશન રેશિયો. એ શું છે કે માની લઈ કે 100 છે પોપ્યુલેશન, એમાંથી કેટલા વિમેન્સ જે છે એ આ વર્કિંગ કરે છે, રાઈટ. એને શું કહેવાય? વર્કર પોપ્યુલેશન રેશિયો. તો વિમેન્સ કેટલી છે કરંટ સ્ટેટની અંદર? આપણે જોઈએ તો કે 30%. 100માંથી 30% વિમેન જ શું કરે છે? વર્ક કરે છે. તો ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સમાં આપણે કેટલા પાછળ છીએ? ત્યારબાદ આપણે જોઈએ કે મેક્રો બેરિયર્સ. શું એના મેક્રો બેરિયર્સ શું છે? જોબ્સ નથી મળતી, રાઈટ. કઈ કે નોન ફાર્મની અંદર. પછી આપણે આગળ જોઈએ તો અનએમ્પ્લોયમેન્ટ. પછી આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. એટલું વેગ પકડ્યું નથી. તો શું કે છે કે વિમેન્સ છે એને શું કરવું જોઈએ કે એને પ્રોડક્ટિવ એમ્પ્લોયમેન્ટ મળવું જોઈએ. શેમાં? તો બેન્કિંગ છે, ફેક્ટરીઝ છે, આઈટી છે, એજ્યુકેશન છે અને સર્વિસીસ છે. જેથી કરીને જ્યારે એને જોબ મળશે વિમેન્સને, ત્યારે શું થાય કે એની હાઉસ હોલ્ડ ઇન્કમ ડબલ થઈ જાય. જ્યારે એક પુરુષ પણ કામ કરે અને સ્ત્રી પણ કામ કરે. હવે જ્યારે સ્ત્રીઓ પણ કામ કરે તો શું થાય? જે જાજુ બધું ઇન્કમ એની વધશે. તો ઇન્કમ છે, માની લઈ કે એક આ ઇન્કમ એમની થઈ, આ ભાગમાં આટલી ઇન્કમ. તો શું કરશે? એક આ પાર્ટ એ શું કરશે? સેવ કરી દેશે. એ સેવ ક્યાં કરે? માની લઈએ કે આપણે બેન્કિંગમાં. હવે બેન્કિંગમાં સેવ કર્યા પછી શું થાય? બેન્કિંગ પાસે કેપિટલ વધે. બેન્કિંગ પાસે કેપિટલ વધે તો શું કરે? બેંક એને એઝ એ લોન તરીકે પ્રોવાઈડ કરશે બધાને. આવી રીતે ઇકોનોમી ગ્રો કરશે. આવી પોસિબિલિટી છે એની અંદર, એવી વાત કરે છે. પછી છે હ્યુમન કેપિટલ જનરેશન થશે. હ્યુમન કેપિટલ કઈ રીતે બને એ આપણે જોઈએ કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટનો પ્રોગ્રામનો એક રિપોર્ટ છે, યુએનડીપીનો રિપોર્ટ. એ શું કે છે? 1992ની અંદર બહાર પડ્યો કે વિમેન્સ જે છે જ્યારે પોતાની પાસે ઇન્કમ વધે તો શું કરે છે? શેમાં સ્પેન્ડ કરશે? ન્યુટ્રિશનમાં સ્પેન્ડ કરશે, એજ્યુકેશનમાં સ્પેન્ડ કરશે અને પોતાની જે જનરેશન છે હેલ્થમાં, એમાં સ્પેન્ડ કરશે.
રાઈટ? તો શું થાય છે? અને બીજું શું કરે કે માની લઈએ કે આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝમાં જાય તો ત્યાં પણ જેન્ડર ડાયવર્સિટી ત્યાં જોવા મળે. તો એના નિર્ણયો પણ ઈ પ્રમાણે હોય છે. જેમ કે વિમેન્સ છે તો શું કે હોસ્પિટાલિટીમાં વધારે હોય છે. અને જ્યાં જ્યાં આપણે એમ ઇન્ક્લુડ કરીએ તો ડાયવર્સિટી આપણને જોવા મળે વિચારો એમના. એટલે તો આપણે જોઈએ તો પાર્લામેન્ટમાં પણ આપણે રિઝર્વેશન આપેલું છે. પછી ઇનોવેશન ત્યાં મળે, ક્રિએટિવિટી આપણને જોવા મળે વિમેન્સની, અને કોમ્પિટિશન ત્યાં થાય. પછી કે છે કે માની લઈએ કે આપણે 10 વર્કર પોપ્યુલેશન રેશિયો 30% છે. હવે આ 30%ની અંદર ખાલી 10% પણ એડ થઈ જાય ન્યૂ વિમેન્સ વર્કફોર્સની અંદર, તો શું થાય? તો કે આપણને એન્યુઅલ જીડીપી ગ્રોથ છે આપણને કેટલો મળે? 2% વધી જાય. આવી આની અંદર વાત કરે છે. પછી આપણે જોઈ લે કે સ્ટ્રક્ચરલ આપણે જે છે એ શું લીકેજ છે આની અંદર. આપણે તો બધા પ્રયાસ કર્યા છે, પણ સાથે સાથે શું એક લીકેજીસ પણ જોવા મળે છે. કે 1980sમાં આપણે જોઈએ, સૌથી પહેલા આપણા કન્ટ્રીઝ હતું શેના ઉપર ડિપેન્ડન્ટ હતું? એગ્રીકલ્ચર. અને જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું એ સ્ટેટ લેડ હતું, જેમાં આપણે ડેમોક્રેટિક સોશિયલિઝમ હતું. એમાં સ્ટેટ પબ્લિક સેક્ટર યુનિટ એન્ટરપ્રાઇઝ અને સાથે સાથે પ્રાઇવેટ સેક્ટર પણ ત્યાં લાયસન્સ, પરમિટ અને કોટા રાજથી ડેવલપ થતું હતું. પણ મોસ્ટ ઓફ આપણે શેના ઉપર ડિપેન્ડન્ટ હતા? એગ્રીકલ્ચર ઉપર. એટલે વિમેનનો જે રેશિયો હતો એ એગ્રીકલ્ચરમાં ખૂબ વધારે હતો. પછી ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા લીક આપણને જોવા મળે છે. આ બાજુ શું જોવા મળ્યું કે આપણે શું કરીએ છીએ? 1960s આવ્યું. 1960s પછી આપણે શું જોયું? જે મેકેનાઇઝેશન એગ્રીકલ્ચરનું થવા માંડ્યું. મેકેનાઇઝેશનમાં આપણે શું જોઈએ? ટ્રેક્ટર્સ છે, રાઈટ? થ્રેશર્સ છે, ડ્રીપ ઇરિગેશન્સ છે, ફર્ટિલાઇઝર્સ છે, પમ્પ્સ છે, એ બધી વસ્તુનો યુઝ થવા માંડ્યો. હાલમાં હવે અત્યારે ડ્રોન્સનો આપણે યુઝ કરીએ છીએ ડ્રોન દીદી યોજનામાં, રાઈટ? તો મેકેનાઇઝેશન થઈ ગયું. જેથી કરીને જે છે મશીન્સમાં, મશીન્સે કોને રિપ્લેસ કરી લીધા? લેબર્સને. એટલે શું થયું? વિમેન્સને પણ અસર થઈ. પછી હાલમાં અત્યારે શું છે? બે કન્ડિશન એવી રીતે ડેવલપ થઈ છે. અત્યારે આપણે લેબર ઇન્ટેન્સિવ જોબ્સ છે એ બહુ ઓછી છે. આપણે એફડીઆઈ આવે છે તો પણ એફડીઆઈ કઈ સેક્ટરમાં વહી જાય છે? તો આપણે જોઈએ કે સર્વિસ સેક્ટરની અંદર જાય છે. મોસ્ટ ઓફ આઈટીમાં જાય છે. હવે એની અંદર એટલું બધું લેબર ઇન્ટેન્સિવ થતું નથી જોબ્સ ક્રિએટ. તો ફર્સ્ટ એ છે. પછી આપણે જોયું કે આપણે 2014 બાદ ગવર્મેન્ટે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ કર્યા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને વેગ આપવા માટે. તો એમાં ફર્સ્ટ હતો મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય ડેવલપ ઇન્ડિયાની અંદર. પછી સેકન્ડ હતો એસેમ્બલ ઇન ઇન્ડિયા. પછી ઝીરો પ્રોડક્ટ એક હતું કે પ્રોડક્ટને ઝીરો ડેફિશિયન્સી એની અંદર કોઈ પણ જાતનું કંઈક ખોટ ન હોય એવી આપણે પ્રોડક્ટ્સ બનાવીએ. પછી હાલમાં આપણે જોઈએ તો પીએલઆઈ સ્કીમ્સ છે, પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, રાઈટ? અને કેપિટલ આપણે જોયું કે બધું શિફ્ટ ક્યાં થઈ ગયું? જે સર્વિસ સેક્ટરની અંદર. અને સર્વિસ સેક્ટર છે એ શું કરે? એની અંદર જે કેપિટલ વધારે એની અંદર હોય, લેબર્સ એની અંદર વધારે હોય નહીં. પછી એજ્યુકેશનમાં આપણે હજી બીજું એક જોઈએ તો એક ટ્રેપ છે. કઈ રીતે? હવે આપણે જોઈએ, આપણે એવું માનતા હતા કે ગર્લ્સ છે, બેટી બચાવો, બેટી પઢાઓ, અને હાલમાં બીજી બધી ઘણી બધી સ્કીમ્સ છે, રાઇટ ટુ એજ્યુકેશન છે, સમગ્ર શિક્ષા અભિયાન જે આપણે વાત કરીએ, પછી બીજી બધી સ્કોલરશિપ્સ બધી આપવામાં આવે છે. પણ એટલે ગર્લ્સનું એજ્યુકેશન વધી ગયું, કોલેજીસ છે, સ્કૂલ્સ છે, યુનિવર્સિટીઝ છે, બધાની અંદર. પણ એની અંદર આપણને શું જોવા મળે? એક ટેમ્પરરી પોઝ જોવા મળે. એજ્યુકેશન તો લઈ લે છે, પણ ઇન્ટેન્શનલી તે વર્કફોર્સની અંદર એન્ટર કરતા નથી. વર્કફોર્સની અંદર એન્ટર કરવામાં તે ડિલે કરે છે. પછી સાથે સાથે આપણે શું જોયું કે અનએમ્પ્લોયમેન્ટ છે. પછી એની જે મેરેજ પછી ત્યાં શિફ્ટ થવું પડે, એમની જવાબદારીઓ. પછી આપણે જોઈ ચિલ્ડ્રન્સ બાદ એમની જવાબદારીઓ. એવું કે છે કે વિમેન્સ કેટલા અવર્સ સ્પેન્ડ કરે છે? ઓલમોસ્ટ 4 to 5 hours એમના ઘરની પાછળ સ્પેન્ડ કરે છે. અને જોબ સ્કેરસિટી છે.
એટલે કહે છે કે જેટલું એજ્યુકેશન મળ્યું છે એટલું સામે એમ્પ્લોયમેન્ટમાં ક્રિએટ થતું નથી. હવે નીટનું આપણે એક વાત જોઈએ, નીટ એક્સપ્લોઝનની. 2004માં કેટલા જે હતા લેતા હતા 70 મિલિયન, પછી 2012ની અંદર 84 મિલિયન્સ અપિયર થયા એની અંદર, અને 2018ની અંદર 100 મિલિયન્સ. પણ શું આ બધા જોબ્સમાં છે? તો કે ના. પછી પ્રોગ્રેસ. 2020 બાદ આપણે શું એક ફોલ્સ પોઝિટિવ્સ આપણને જોવા મળ્યું. એની અંદર એવી વાત હતી કે 2020 બાદ વિમેન્સ છે એ વર્ક ફોર્સમાં ઇન્ક્રીઝ જોવા મળે. પણ એવું છે? જોઈએ. 2020 આવ્યું ત્યારે કોવિડની વેવ્સ આવી, તો બધા શું કર્યું? અર્બન એરિયાઝની અંદર બધું લોકડાઉન લાગી ગયું, અને લોકો ક્યાં શિફ્ટ થવા માંડ્યા ફર્સ્ટ વેવમાં? ગામડાઓ તરફ. કોઈ જાતની કોઈ ઓપોર્ચ્યુનિટીઝ રહી નહીં. તો શું કરશે? તો કે એગ્રીકલ્ચરમાં એમને શિફ્ટ થવું પડશે ફર્સ્ટ, રાઈટ? કારણ કે ફેમિલીને કોઈ પણ વર્કની જરૂર પડે. હવે મેન શું હતું કે એમને અર્બન જોબ્સ તો એમને લોસ થઈ ગઈ, વિમેન્સને અને બધા ત્યાં શિફ્ટ થઈ ગયા અને કામ કરવા માંડ્યા. કારણ કે શું હતું ક્યાં? ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસ. આપણે જોયું કે ખાલી એક ફેમિલી છે, ગરીબોને સૌથી વધારે અસર પડી. ત્યારબાદ માની લઈએ કે સ્ટ્રીટ વેન્ડર્સ છે, બરાબર? પછી વર્કફોર્સ છે, જે મેન્યુઅલ વર્ક કરતું હોય, એ લોકોને ખૂબ અસર જોવા મળી. પછી કે આ જે છે ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર આપણે જોઈ છે. યસ, ફેમિનાઇઝેશન આપણે જોઈ છે. એન્ટર્ડ સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી અને અનપેઇડ ફેમિલી ફાર્મિંગમાં. શું કામ કે છે કે ફાઇનાન્શિયલ, એમને આપણે આગળ વાત કરી કે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસના હિસાબે. એટલે આ ફોલ્સ પોઝિટિવ હતું. પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, તમિલનાડુ ગવર્મેન્ટ. એ એક બ્લુ પ્રિન્ટ છે આપણા આખા નોર્થ ઇન્ડિયા માટે પણ, કારણ કે સાઉથ ઇન્ડિયા છે એ બહુ આગળ છે આ બધી બાબતોમાં. તમિલનાડુ છે એ કેટલું હોલ્ડ કરે છે? તો કે 5 to 6% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન. ઇન્ડિયાના કેટલા પોપ્યુલેશન? 5 to 6%. પણ એમાં એમ્પ્લોય કેટલું કરે છે એની ફિમેલ્સ ત્યાં? એના 40% આપણે જોઈ ફિમેલ ફેક્ટરી વર્કર્સની અંદર. વ્હાઇટ વર્ક્સ આપણે જોઈએ ત્યાં, તો ઇન્ડસ્ટ્રીઝ ત્યાં કઈ કઈ છે? ટેક્સટાઇલ્સ છે, ગાર્મેન્ટ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઓટો કોમ્પોનેન્ટ્સ છે એની અંદર. એટલે તો આપણે ગવર્મેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બધા ભેગું સાઇન કરે છે. ન્યુઝીલેન્ડ ભેગી વાત છે, યુકે ભેગું આપણે સાઇન કર્યું. ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ, આપણે ફૂટવેર બધું એક્સપોર્ટ કરીએ. એમાં સૌથી વધારે વિમેન્સ કામ કરતી હોય. સેકન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સેફ ટ્રાન્સપોર્ટ જે હોય બધી વસ્તુ એની અંદર અત્યારે ગર્લ્સ હાઈ બધા જોબ લે છે ત્યાં. પછી મોબિલિટી કોરિડોર્સ છે, હોસ્ટેલ્સ છે. પછી સામાજિકમાં શું આપણે જોઈ ત્યાં કે આપણે હાયર ફિમેલ લિટરસી રેટ્સ ત્યાં જોવા મળે છે. એટલે કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી એસ્ટાબ્લિશ છે, ત્યાં સેફ વર્કિંગ છે, ગર્લ્સ ત્યાં સેફ ફીલ કરે છે, સિક્યુરિટી છે, અને લિટરસી રેટ હાઈ છે. તો આ બધું નોર્થન સ્ટેટ્સને આ બધી વસ્તુ શીખવા જેવું છે. હવે કે છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, કઈ રીતે એનો યુઝ કરવો જોઈએ સરખી રીતે? તો કે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર અને થર્ડ લેયરથી આ ફોર્થ આપણે વિકસિત ભારતમાં આવી રીતે જવાનું છે. હવે યુનિવર્સલ ફિમેલ સ્કૂલ એનરોલમેન્ટ, હવે જે ગર્લ્સનું જે છે આપણે યુનિવર્સલાઇઝેશન આપણે મળી ગયું છે આપણને પ્રાઇમરી સ્કૂલની 100% આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો માની લઈ કે થયો છે. તો એનો આપણો ટાર્ગેટ કયો હોવો જોઈએ? બીજો કે વિમેન્સને અત્યારે શું છે? ન્યુટ્રિશનની કમી. ન્યુટ્રિશનમાં શું છે કે એમને એનિમિયા જોવા મળે છે. નેશનલ હેલ્થ ફેમિલી સર્વે રિપોર્ટ 5ની આજુબાજુ મોસ્ટ ઓફ વિમેન્સની. ત્યારબાદ આપણે શું જોઈએ કે એમાં આયર્નની ડેફિશિયન્સી થઈ જાય એમને. પછી આપણે જોયું મેટર્નલ જે હોય ડિલિવરી ટાઈમે એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ અપાવી જોઈએ, જેથી કરીને એમની ડેથ કે એવું કોઈ ચિલ્ડ્રન્સને પ્રોબ્લેમ ન પડે. પછી જોબ ક્રિએશન આપણે કરવી જોઈએ. આપણે જો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નથી થયું તો લેબર ઇન્ટેન્સિવ આપણે જોબ ક્રિએટ કરીએ.
પછી ટેક્સટાઇલ્સ છે, પછી ફૂડ પ્રોસેસિંગમાં પણ વધારે યુઝ થાય છે, જે બરાબર સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરિંગમાં, અને વિમેન્સને જાજુ બધું જોબ્સ મળે. હવે ઇકોનોમિક એક્સલરેટર્સ, આપણે જોયું કે ડ્યુઅલ ઇન્કમ કઈ રીતે હાઉસ હોલ્ડમાં કામ સારું થઈ શકે, નેશનલ સેવિંગ્સમાં સારું થઈ શકે, બેંક્સ કઈ રીતે એને લોન બીજી પ્રોવાઈડ કરી શકે એ જે સેવિંગ્સના હિસાબે, અને કોઈ પણ જે જ્યારે વિમેન્સ હોય એ એક પાર્ટિસિપેટ કરે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો ઇનોવેશન ક્રિએટિવિટી એની જોવા મળશે. તો કે આપણે એ કરવું જોઈએ, જેથી કરીને વિકસિત ભારતની આપણે પોટેન્શિયલ જે આપણું છે એ અનલોક થઈ જાય અને આપણે ડેવલપ કન્ટ્રી બનીએ. સો આજનો હતો કે વિમેન્સ અને વર્કફોર્સમાં એનું પાર્ટિસિપેશન અને કઈ રીતે આપણને ડેવલપ કન્ટ્રી બનવામાં મદદ કરશે. સો આજનો આ વિડીયો હતો. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ.